અને આમાં જો વેલ્વેટ જેવા ફૂલ છે, વેલ્વેટના કેવા ફૂલ હોય એ ટાઈપના ફૂલ છે. બહુ અમે આ લેવા ગયા ને પેલા બેન શું કે ખબર છે એ કે આ તમારે લેવાની જરૂર નથી. કીધું ને આગળનો પ્લાન શું છે ડાયરેક્ટ ફરવાનો પ્લાન આવ્યો એમ ન પૂછ્યું હો એ તો શેની વાત કરશો એમ ઋષિ પતંગ કેમ ચગાવવાની હોય, પતંગ કેમ ચગાવવાની હોય એ પણ એક માસી તો બધા જ વાળું કરવા માટે હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું છું ધાબા ઉપર. તો ચાલો છે ને મમ્મીએ બહુ મસ્ત મજાના ફૂલ છોડ વાવ્યા છે, પહેલાં તમને બતાવું પછી આપણે બીજી વાત કરીએ. જો એ આ તો 12 માસી છે, વ્હાઈટ ફૂલ આવ્યું છે, જો કેટલું મસ્ત છે. અને આ બાજુ છે નાના નાના ગુલાબના ફૂલ છે, ગુલાબી, જો કેટલા ક્યુટ દેખાય છે. ને એકારે 5 આવ્યા છે ને છોડ પણ નાનો અને ગુલાબ પણ નાના. હું છે ને આ છોડ લઈ જઈશ ને આ છોડ વાવીશ. મસ્ત નાના નાના ગુલાબ આવ્યા છે. અને આ બાજુ બધું છે ને ગુલાબી કલરનું છે પણ ખબર નથી આ તો શું હોય. આવું કંઈક છે, તમે જોઈ શકો છો. અને લાંબુ લાંબુ છે અને નામે આવડતા નથી. અને આમાં જો વેલ્વેટ જેવા ફૂલ છે, વેલ્વેટના કેવા ફૂલ હોય એ ટાઈપના ફૂલ છે. બહુ મસ્ત લાગે છે, ગમ્યા આપણને તો, સરસ છે. જુઓ, અને આ શો પીસના વાવ્યા છે, મેં વાવ્યા છે, હું અહીંથી જ લઈ ગઈ છું શો પીસનું. અને આ તો ખબર નહીં શું હોય, 12 માસી જ કદાચ લાગે છે. અને આ છે જુગાડ, તમે જુગાડ જોઈ લો. જે આપણે લિક્વિડની જે બોટલો આવે છે ને એમાં ભરી દીધી છે ધૂળ, અને એમાં કાણા પાડીને એમાંથી છોડને જો બારો કાઢ્યો છે, એટલે આમ ફૂલ આવશે એવો મમ્મીનું કંઈક વિચાર છે. હવે એમાં આવે ને પછી ખબર પડે. જુઓ, જુગાડની તો વાત જ શું કરવી. તો આ છે નાનું એવું મારું ગાર્ડન તો ન કહી શકાય, પણ ધાબા ઉપર આટલા ફૂલ છોડ વાવ્યા છે. અને અહીંયા આપણે તુલસીમાંનો રોપ છે એક, અને અહીંયા નાનું એવું કંઈક વાવ્યું છે, ખબર નહીં શું હોય. તો આમાંથી તમને જે પણ ફૂલ છોડના નામ આવડતા હોય કહી દેજો. આ તો તુલસીમાંથી ખબર છે, આ તો 12 માસી છે, પણ આ ગુલાબના ગોટા, પણ આનું નામ નથી ખબર. વેલ્વેટ જેવા મસ્ત ફૂલ આવે છે આમાં, જુઓ તમે કોઈ નામ ખબર હોય તો કહેજો. અને આ બાજુ હોતે ને વાવેલું છે, જો અહીં એક ડ્રમ છે એમાં બસ એ ગુલાબી જ વાવ્યા છે. જો અહીંયા ઈ જ ગુલાબી છે, પણ એમાં જો ચારે બાજુ આ બધું નીકળ્યું છે મસ્ત, એકદમ ડેકોરેશનમાં યુઝફુલ થાય ને એવા છે આ. એને વેલ્વેટ ના હો, બાકી આમ જો વેલ્વેટ તો મસ્ત છોડ છે. આ બાજુ એલોવેરા વાવેલા છે, 2 ગોળા છે એમાં. ને આ બાજુ કોયલ વેલ છે, પણ કોયલ વેલ હાવ પીળી થઈ ગઈ છે જો. અને કોયલ વેલનું જે આવડું છે ને આમાંથી બીયા નીકળે, અને એ બીયા તમે વાવો ને એટલે પાછી કોયલ વેલ થાય. પહેલાં ફૂલ આવ્યું હોય, ફૂલ નો આપણે તોડવી ને એટલે આવું થઈ જાય. નાના બીયા વાવી એટલે કોયલ વેલ ઉગી જાય. ને કોયલ વેલની જે તમે બ્લુ ટી પીવો ને એના બહુ ફાયદા છે. કાંઈ નહીં, બસ જો અત્યારે આવું છે, હું મમ્મીના ઘરે આવી છું, કેમ કે સાંજે અમારે છે ને મેરેજમાં જવાનું છે. એટલે ચાલો પછી તમને બધાને હું મળાવું. અને મારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો. અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. 11:15 અને ઋષિભાઈ ટીવી ટાઈમ એન્જોય કરતા કરતા ક્યાં પોગી ગયા કંઈ ખબર નથી. ઘડીક આ રૂમમાં જોવે ન જોવે કાંઈ નક્કી નથી. ઋષિ સ્ટાર ક્યાં છે? સ્ટાર આપને, સ્ટાર મને આપ તો. ઋષિ સ્ટાર આપને, સ્ટાર સ્ટાર. તો એને જો નાવાનો ટાઈમ થઈ ગયો છે, અને આ બાજુ નાવાની તૈયારી થાય છે ઋષિની. કેમ છે સોનલ? ગુડ મોર્નિંગ. અરે વાહ ઋષિ, આવું કાઢ્યું ઋષિ? હા, મગજમાં આવતું જ તું મીધું આવડું આ પહેરાવતા નથી એમ. હા, સરસ લાગશે. અને આ બાજુ અમે આ લેવા ગયા ને પેલા બેન શું કે ખબર છે એ કે આ તમારે લેવાની જરૂર નથી, એ કે તમારે લેવાની જરૂર નથી બધું, પણ આમાં બધું સારા લાગે, બધું ફોટા બોટા પાડ્યા હોય ને તો સરસ લાગે એમ. એટલે આમ સરસ ક્યુટ લાગતું હતું જોવામાં બહુ. હા, કાંઈ નહીં, ઋષિને પહેરાવે ને પછી આપણે જોશું. અને આ બાજુ મમ્મી જો બપોરાની તૈયારી કરતા. શું બનાવો છો? હા, મકાઈનું શાક. એટલે મકાઈનું કટિંગ થઈ રહ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું હાલે છે?
બસ શાંતિ હાલે. હું કોઈ સાહેબ મંગળવારે હતી જાવું તું મંગળવારીમાં ના લેવું ને ન જાવું કાંઈ ન જાવું. તો જો એવું છે કાંઈ લેવું નથી એટલે કાંઈ જાવું નથી અને 2 હાડી લીધી છે એમાંય બાકી છે કરવાનું છે હા હજી બ્લાઉઝ સીવડાવવાનું બાકી છે. ઠીક એવું છે રિસીવ સ્ટાર નહીં 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 તો કરી આવો જાવ નહીં નહીં ફટાફટ જા રિસીવ રિસીવ નહીં નહીં તો બસ આવું છે ચાલો બપોરા ટાઈમે મળશું આપણે અને વાઘા તો મેં ગયા વખતે બતાવ્યા હતા ઈ જ છે વાઘા ગુલાબી કલરના સફેદ તો વાગી ગયા છે 1 અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બધા બપોરા કરવા માટે અને આ બાજુ પપ્પા બેઠા છે કેમ છે પપ્પા ખાસ મજામાં. તો હવે શું પ્લાન છે આગળનો હવે આગળનો પ્લાન એવો છે કે ઓમકેશ્વર જવાનું છે. એમ નહીં મમ્મી મેં કીધું ને આગળનો પ્લાન શું છે ડાયરેક્ટ ફરવાનો પ્લાન આવ્યો એમ ન પૂછ્યું હો કે તું શેની વાત કરશો એમ કાંઈ ડાયરેક્ટ ફરવાનો તું એની વાત કરતી હતી. હું તો કાંઈ નહીં હું તો બસ એમ જ કહેતી હતી તમારો શું પ્લાન છે ફરવા જવાનો પ્લાન છે અને આપણે કઈ એવો નક્કી થાય સંબંધો હોય તો પ્રસંગનો તો અમારે તો 2 પ્લાન છે અત્યારે તો રોહિતના સંબંધનો એમ તો અમારા નજીકમાં ઘણા મારા નાના ભાઈ બહેન ઘણા બધા છે બધાની લાઈનું જ હાલે એમ છે એક પછી એક દર વર્ષે લગ્ન આવે એમ છે અને બીજું તો ફરવા જવાનો પ્લાન ઓમકારેશ્વર હવે જોઈએ છીએ બધા ક્યારે જાવી છે એમ અને આ બાજુ ઋષિ ઘોડા સાથે રમતો રમતો ટીવી પણ જોઈ રહ્યો છે અને આ બાજુ બને છે રોટલી અને આ બાજુ સાસુ બનાવી રહ્યા છે રોટલી તો હા એમાં એવું છે ઓમકારેશ્વર કોઈ ગયું નથી સોનારે નથી ગઈ મમ્મી નથી ગયા પપ્પાએ નહીં હુંય નથી ગઈ એટલે ઓમકારેશ્વરનો પ્લાન કદાચ બને તો હવે જોયું ક્યારે બને છે એમ હા આપણે ઉજ્જૈન જાવીએ એટલે બધું આવી જાય એમ નહીં હા 2 દિવસ તમારે રોકાવું પડે એટલે આવી જાય તમારે ઉજ્જૈન ઓમકારેશ્વર 2 વસ્તુ સંદીપને એટલે લગભગ 2 ભાઈ ઉજ્જૈન એ તો જઈ આવ્યા છે એ તો ઘણી વાર જઈ આવ્યા છે પણ આપણે જ નથી ગયા તો ચાલો બસ જવું છે તો બપોરા થઈ ગયા છે બપોરામાં રોટલી છે મકાઈનું શાક સલાડ મૂળા અને કાંદા મકાઈનું શાક છે તો ચાલો બધા ખાવા માટે ગાજર ભરેલા મરચાં કે એમને તળેલા મરચાં બીટ હાશ હું એ વિચારતી હતી કે ફોન કરીને કહું બીટનો હલવો રાખે મારી હાટે એમ પછી તમે જોયું એમ નહીં પછી મેં જોયું જરીક એવો જ બનાવ્યો તો આમાં પછી હું બીજું રાખે એ એમ 2 વાર બનાવી નાખો ઠીક મેં તો નાના તમે ચકોરામ બનાવ્યો હતો ને એ જોયો તો પહેલા બનાવ્યો ત્યાર પછી બનાવ્યો. ઠીક મેં તો હવે હું ફોન કરે મેં તો આમાં કઈ વધશે નહીં મેં તો એટલે મેં ન કર્યો નકર મેં વિચારતી હતી મેં તો હું આવું છું તો રાખજો ના ના આ તો તમે બનાવ્યો તો હું આવવાની હતી એટલે નકર તો ક્યાં તો કાંઈ નહીં ચાલો મસ્ત મજાનો બીટનો સારો લાગ્યો બીટનો હલો અમે પેલા બહુ બનાવતા અમે બનાવવાનો જ છે પણ હવે અઠવાડિયા પછી લગ્નમાં જઈએ ત્યારે તો હા બીટનો સારું લાગે તો ચાલો બધા બપોરા કરવા માટે અત્યારે 5:45 અને આપણે મેરેજમાં જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે એકદમ રેડી થઈ ગયા છે રોનક આવે એટલી વાર છે તો આપણે ધાબા ઉપર આટા મારવા આવ્યા ને તો જો ઋષિભાઈ જો ઋષિ ને પપ્પા રોજ આ રીતના ખાટે ઝૂલે અને એમને એમ નહીં પાછા જો બાજુમાં રેડિયો હતો ને છે એ તમે હમણાં વિડીયો લેવો હતો ને એટલે બંધ કરાવ્યો અને રેડિયો વાગતો હોય કા ઋષિ ઋષિ પતંગ ક્યાં છે પતંગ ક્યાં જગે છે પતંગ ન્યા છે અરે વાહ અહીંયા જોવે અને કામ ચગે છે આગો દૂર જો ચગે ન્યા જોવે ઋષિ પતંગ કેમ ચગાવવાની હોય પતંગ કેમ ચગાવવાની હોય એમ હોય ટીચક 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 તો બસ જો અત્યારે એવું છે અત્યારે જો પતંગે ટીંગાડ દીધો છે જો અહીંયા એટલે ઋષિ જોયા રાખે ને એમ કા ઋષિ તો મને લાગે ઋષિ રસ્યો થાય પતંગ ચગાવવાનો તો કોણ કોણ છે તે અત્યારથી હજી ઉત્તરાયણ આવી નથી ત્યાં પતંગ ચગાવવા મળ્યા છે મને જાય 4-5 પતંગ તો દેખાય જ છે ચગતા હોય એમ તો તમે કોમેન્ટ કરીને કહેજો ને ઉત્તરાયણ કોનો ફેવરિટ ફેસ્ટિવલ છે પહેલાં તો હું ફેસ્ટિવલ બધાના ફેવરિટ હતો ઉત્તરાયણ પણ પછી બધું આવડે ને કબૂતરને ઈજા થાય ને આ ને તે ને એટલે પછી ધીમે ધીમે પતંગ ચગાવવાનું ઓછું થઈ ગયું અને ફરવા જવાનું છે ને વધારે થઈ ગયું નકર નાના હતા ને ત્યારે તો બહુ પતંગ ચગાવતા તો આ વખતે ક્યાં જવાનું છે ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં ક્યાં જવાનું છે ઘરે અને જો રિસીવ ડે બંધ છે ને તો રિસીવ ચાલુ કરે છે જો એને બંધ છે ને મજા નથી આવતી કાંઈ નહીં હાલો એને એન્જોય કરવા દો અને આપણે જઈએ મેરેજમાં જો આપણે અત્યારે છે મેરેજમાં
માંથી આવી ગયા છીએ અને જમવા માટે બેઠા છે. ડીરમાં બહુ મસ્ત મસ્ત વસ્તુ છે, જલેબી, રબડી છે ને આ બધું, ઢોસા ને અલગ અલગ બધું. અને આ બાજુ છે બધા માસી. હા, અને બધા માસી જ છે, આ બધા માસી. આ એક આ મામી છે, આ બે મામી. હા, અને આ તો ભાભી અને ઓલું પણ એક માસી. તો બધા જ વાળું કરવા માટે. આ માસીનો ફોન ખવાઈ જશે. કોઈ મળે તો કહેજો. હા, હાલો ઢોસા ખાવા માટે. આ જો નૈના માસી નાના પ્રખ્યાત. ડિનર કરી લીધું છે ને છે ને ફાર્મમાં ડેકોરેશન મસ્તનું છે, ફોટોગ્રાફી કરીએ છીએ. તો આ છે થોડોક કંઈક બહારનો વ્યૂ અને અંદરનો વ્યૂ પણ બહુ જ મસ્ત છે. જો એકદમ બહુ મસ્ત ફાર્મ છે. ઉપરના ઝુમ્મરની લાઇટું બાઇટું. અને એમાં નાના માસી નૈના માસી છે, ફોટા પાડે છે. કોઈને વારો નથી થવા દેતા, એટલા ફોટા પાડે છે. તો એ ફોટાના શોખીન પછી રોજ મૂકશે ફેસબુકમાં. એ જય શ્રી કૃષ્ણ માસા. જો ફોટા ખૂટતા જ નથી, ઘડીક આમ પાડ્યા, ઘડીક આયા પાડ્યા. ઓછા ફોટા પાડો. ફોટો શૂટિંગ કરવું કે મસ્ત હા, ફાર્મ બહુ સરસ છે, લોકેશન બધી સારી છે. જો અહીં મસ્ત મજાનું કમળ ને સોફો છે. અને આ બાજુ જો આવી રીતના ઉપર મસ્ત છે. હા, જો આવી રીતના એન્ટ્રી પોઈન્ટ જો છે ને મસ્ત. અમારા માસા ને માસી. જો આપણે છે ને ફોટોગ્રાફી કરતા હતા ને બધી આપણે બેનો અહીં મળી ગઈ છે, બધા ફોટોગ્રાફી કરે છે. આગળથી બતાવું તમને. જો ને ઋષિતા બેન આવ્યા છે અમદાવાદ થી, અને આ બધી બેનો હાય હાય તો કરો. હાય કરો, કઈ હાય નથી કરતો. બધા ફોટોગ્રાફીમાં મસ્ત છે. જો ચારે બેનું એ ફોટોગ્રાફી થાય છે. તો જો આપણે છે ને ફોટા પાડીને ફ્રી થઈ ગયા છે, આપણે બેઠા છીએ અહીંયા. તો જો મામા અને મામીને તમને મળાવું ચાલે, જે ગામડેથી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. જોક્સમાં વિચાર કરતા હોય મામા તારા. જય શ્રી કૃષ્ણ મામી. કેમ છે? તૈયાર રાસ ગરબા લેવાના છે? હાલો તઈ. આ મામીને છે ને આમ ને પાડો દેતી. હા, તો બધા માસી જ બેઠા છે બધા. જો જય શ્રી કૃષ્ણ. બધા માસી જ છે ને. મામી આયા કે ને બસ બે મામી છે. બે મામી બે જ મામી છે. હા, બે જ મામી છે. અને આ ચેતના મામી ત્રણ મામી. હા, ખૂબ છે. ઓહો, તમને વિડીયો મોકલી દઈશું. અને આ બાજુ જ આપણે એક વેળા છે હેતલબેન, એની છે ને કિચન છે. કિચનની શું કહેવાય ચેનલ છે, તે તમને ચેનલ બતાવે. એ છે રેસીપીના બ્લોગ મૂકે છે. જો હેતલ હોમ કિચન કરીને મસ્ત મસ્ત રેસીપી મૂકે છે. તો તમે છે ને જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મસ્ત રેસીપી ઘરે બનાવજો. હે હા, તો ઉતારવા મળ્યા વિડીયો. કાંઈ નહીં, જે બધા વાતચીત કરે છે ચાલે. હેલો ફ્રેન્ડ્સ, આ મારી યુટ્યુબ ચેનલ છે કિચન હેતલ હોમ કિચન. સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસિપીઝ હું શેર કરું છું. હા, અને સ્પેશિયલ બેબીઝ માટે શેર કરું છું. હા, એને એક બેબી હોત છે એટલે તમે આપી શકો 6 to 2 years સુધી બેબીને શું આપી શકો, હેલ્ધી રેસિપી શેર કરું છું. બરોબર. તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો રાધિકા બેનની જેમ. હા. વિડીયો સારો લાગે તો હા, તો તમે એકવાર આ ચેનલને વિઝિટ જરૂર કરજો. હા, હેતલ હોમ કિચન. ફોટો પાડી ગીત સાથે બંધાઈ સાથે યે હોવે હોવે માધુ માધુરાજી હો માધુરાજી હો માધુરાજી હો આપણે રાસ ગરબાની ઓર શેલ્વી ફટાફટ રાઉન્ડ બનાવો ફટાફટ. આપણે આજે બહુ મજા કરી છે. ફર્સ્ટ રાઉન્ડ એકદમ ક્લાસ રૂમ છે. લેટ્સ સ્ટાર્ટ.
છે 9:30 અને આપણે મેરેજમાંથી આવી ગયા હતા. એમાં રાસ ગરબાનો કાર્યક્રમ હતો તો બહુ મજા આવી ગઈ, કેમ કે એકદમ લાઈવ ગરબા હતા. હવે કોઈક આવ્યું તો નામ તો મને ભૂલાઈ ગયું છે, પણ બહુ મસ્ત ગાતા હતા. તો બસ આપણે મજા એન્જોય કરી. 9:30 વાગી ગયા છે અને ઘરે આવ્યું તો ઘરે કોઈ છે નહીં. આ લાઇટ ઓટોમેટિક ચાલુ બંધ થાય છે. મને લાગે છે ઉડી જવાની તૈયારીમાં હશે. તો ઘરે આવ્યા હતા, ઘરે કોઈ નથી, મમ્મીની બધા ગયા છે બહાર. તો કાંઈ નહીં, ચાલો આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા અને સૂઈ જઈએ, કારણ કે આપણે જોઈએ પહેલાં સૂવા માટે. અને મમ્મીની ગયા છે ને તો 12 વાગ્યા છે, મમ્મીની લોકો આવશે નહીં. તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલનો વ્લોગ આવશે ને બહુ મસ્ત વ્લોગ આવવાનો છે, કેમ કે કાલના વ્લોગમાં આજે આપણે મમ્મીના ઘરે જમવાનું છે. હવે શું પ્રોગ્રામ રહેવાનો છે એ તો મને નથી ખબર. મમ્મી શાકભાજીમાં શું લાવ્યા હોય એ તમને જો હું ઘરે હોત ને તો બતાવત, પણ લગભગ હા જો અહીંયા છે જ તે ટબમાં લ્યો બતાવી દો વારો. તમે રસોડામાં જોયું જ નહીં આવી તો ઓ માય ગોડ, ઘણી બધી વસ્તુ લઈને આવ્યા છે. મરચાં છે, લીંબુ છે, ધાણા, ચવાણું, ટમેટા. તો જો ટબ ભરીને શાકભાજી આવી ગયું છે. હવે શું બનશે એ તો કાલે જ ખબર પડશે. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહી દો કે શું બનવાનું હશે. તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય.